આજે આપણે પર્સનલ પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ જોઈએ આપણે પર્સનલ એટલે વ્યક્તિગત અને પ્રોનાઉન્સ એટલે સર્વનામો। હવે એ પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે વ્યક્તિગત સર્વનામો કયા કયા છે એ જોઈએ। તો આપણે તો કે અહીંયા જે કોષ્ટકની અંદર જે આપેલા સર્વનામો છે એ બધા જ પર્સનલ પ્રોનાઉન્સ છે, પરંતુ તેની વિભક્તિ પ્રમાણે આપણે એને અલગ અલગ ડિવાઇડ કરેલા છે। તો સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે વિભક્તિના 3 પ્રકાર પડે છે, એક કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ અને સંબંધક વિભક્તિ। તો સંબંધક વિભક્તિની અંદર 3 પ્રકાર પડે છે, એમાંથી સંબંધક વિભક્તિનું પહેલું રૂપ, બીજું રૂપ અને ત્રીજું રૂપ, એમ સંબંધક વિભક્તિના 3 રૂપ છે। અથવા તો એવું પણ કહી શકાય કે વિશેષણ, ત્યાર પછી વિશેષણ રૂપ સર્વનામ અને સ્વવાચક સર્વનામ પણ કહી શકાય। ચલો અહીંયા આપણે જોઈશું કે અહીંયા જે કોષ્ટકની અંદર સર્વનામો આપવામાં આવેલા છે એને આપણે થોડા ઓળખીએ। કે પહેલી લાઈનમાં જે સર્વનામો છે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ એ પ્રથમ પુરુષ એકવચનના છે, જ્યારે નીચેની એટલે કે બીજી લાઈનની અંદર જે સર્વનામો આપેલા છે એ પ્રથમ પુરુષ બહુવચનના છે। એટલે કે આઈ નું બહુવચન વી, મી નું બહુવચન અસ, માય નું બહુવચન અવર, માઇન નું બહુવચન અવર્સ, માયસેલ્ફ નું બહુવચન અવરસેલ્વ્સ। ચલો એવી જ રીતના બીજા પુરુષના સર્વનામો, તો કે બીજા પુરુષના એકવચનના સર્વનામો યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ। એ જ રીતના નીચે આપેલા છે એ બીજો પુરુષ બહુવચન છે, એટલે યુ, યુ, યોર, યોર્સ અને યોરસેલ્ફ। મિત્રો બાકીના બધા જ સર્વનામો છે એ એકવચન બહુવચનમાં સેમ રહેશે, એની સાથે જે રીતના ક્રિયાપદ આવે એના ઉપર આધાર રાખે છે અને નાઉન સાથે આધાર રાખે છે। પરંતુ અહીંયા યોરસેલ્ફ અને યોરસેલ્ફ છે એમાં યોરસેલ્ફ નું બહુવચન યોરસેલ્ફ છે। ચલો તો પ્રશ્ન એ થશે કે કયું યુ છે? અહીંયા તો જો 4 યુ આપેલા છે, એ 4 યુ માંથી કયું યુ છે એ કેમ ખબર પડે? કર્તા વિભક્તિ, કારણ કે સ્પેલિંગ તો બધાને એક જ છે, એને આપણે જ્યારે અહીંયા આવે ત્યારે આપણે જોઈશું। બરાબર? એવી જ રીતે યોરમાં અને યોર્સમાં પણ હોય છે, એ અહીંયા આવશે એટલે ખ્યાલ આવી જશે આપણે। ચાલો જોઈએ હવે। ત્યાર પછી ત્રીજો પુરુષ એકવચન, તો ત્રીજો પુરુષ એકવચનની અંદર 3 સર્વનામ આવે, એટલે કે નર જાતિ માટે હી આવે, નારી જાતિ માટે સી આવે અને નાન્યતર જાતિ માટે ઈટ આવે। હી, સી, ઈટ એટલે ત્રીજો પુરુષ એકવચન। એવી જ રીતે એની સાથે જે લાઈનમાં આપેલા છે 3 ના જૂથમાં એની વિભક્તિ પ્રમાણે સર્વનામો આપેલા છે, પણ અહીંયા આપણે જોઈએ તો આટલા જે સર્વનામો છે એ ત્રીજો પુરુષ એકવચનના સર્વનામો છે। જ્યારે છેલ્લી લાઈનની અંદર જોઈએ તો ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્સ આ સર્વનામો છે એ ત્રીજો પુરુષ બહુવચનના છે। એમાં ધેયની કર્મ વિભક્તિ ધેમ થાય, સંબંધક વિભક્તિનું પહેલું રૂપ થાય ધેર, સંબંધક વિભક્તિનું બીજું રૂપ થાય ધેર્સ, ત્રીજું રૂપ થાય ધેમસેલ્સ। તો આ બધા જ સર્વનામો છે એ પર્સનલ સર્વનામો છે, એટલે કે વ્યક્તિગત સર્વનામો છે। મિત્રો હવે આ સર્વનામો છે એનો ઉપયોગ ક્યાં થશે, કયા સ્થાને એમનું સ્થાન રહેલું હોય છે, એટલે કર્તા સ્થાને, કર્મ સ્થાને ક્યાં હોય છે એ જોઈએ આપણે। તો અહીંયા જે પહેલી લાઈનમાં એટલે કે હવે ઊભી લાઈનની અંદર, ઊભી હરોળની અંદર આપણે જોઈએ તો એ ની અંદર જે બધા સર્વનામો છે એ કર્તા વિભક્તિના છે, બી ની અંદર કર્મ વિભક્તિના છે, સી ની અંદર સંબંધકનું પહેલું, ડી ની અંદર સંબંધકનું બીજું અને ઈ ની અંદર સંબંધક વિભક્તિનું ત્રીજું રૂપ આપેલું છે। ચાલો જોઈએ હવે એનું સ્થાન ક્યાં હોય અને કઈ રીતે ખાલી જગ્યાની અંદર જવાબ મૂકવો એ જોઈએ આપણે। તો એની અંદર આપણને આપેલું છે એટલે આ જોઈશું આપણે। ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં હોય અને કર્તા સ્થાને હોય ત્યારે, જ્યારે આપણે સર્વનામથી ખાલી જગ્યા પૂરવાની હોય ત્યારે ખાલી જગ્યા છે વાક્યની શરૂઆતમાં હોય એટલે કે કર્તાના સ્થાને હોય ત્યારે આ સર્વનામોથી કોઈ એક સર્વનામ આવી શકે છે। આટલા જે સર્વનામો છે એમાંથી કોઈ એક સર્વનામ ખાલી જગ્યાની અંદર આવી શકે છે। અહીં આપણે એક ઉદાહરણ તરીકે લીધું છે, ખાલી જગ્યા એમ એ ટીચર। હવે અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે જવાબ મૂકીએ તો શું આવશે? અહીંયા તો એમ છે એટલે ખ્યાલ આવી જાય કે આઈ જ, પણ આઈ છે ને એ મિત્રો કયા સ્થાને આવ્યું? કર્તાના સ્થાને આવ્યું। અને ક્યાં આવ્યું? તો કે ક્રિયાપદની પહેલા આવ્યું।
તો ક્રિયાપદની પહેલા આવે અને વાક્યની શરૂઆતમાં આવે એ સામાન્ય રીતે કર્તા સ્થાને આવેલું સર્વનામ કહી શકાય. ચલો તો અહીંયા આપણે મૂકશું આઈ એમ એ ટીચર. હવે હું એક મારી વાતને અનુસંધાન અથવા તો સંબોધી અને આ બધા જ એક્ઝામ્પલ આ બાજુના છે એ લીધા છે. જોઈએ આપણે કે આઈ એમ એ ટીચર એટલે હું શિક્ષક છું. તો હું શિક્ષક છું મતલબ કે હું છું એ કર્તા કહેવાય, એટલે કર્તા વિભક્તિનું સર્વનામ કહેવાય. ક્રિયાપદની પહેલા આવ્યું અને વાક્યની શરૂઆતમાં આવ્યું. ચાલો તો એટલી ખબર પડે આપણને કે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો એમાં કર્તા વિભક્તિનું સર્વનામ ત્યારે આવે કે જ્યારે ખાલી જગ્યા પછી કોઈ પણ ક્રિયાપદ હોવું જોઈએ. એ પછી ભલે સહાયકારક ક્રિયાપદ હોય અથવા તો મુખ્ય ક્રિયાપદ હોય. ચલો હવે બી ની અંદર છે એટલે કે આ લાઈન ની અંદર રહેલા સર્વનામો છે. ખાલી જગ્યા ક્રિયાપદ પછી એન અને કર્મ સ્થાને હોય ત્યારે. હવે ખાલી જગ્યા ક્યાં હોય છે? ક્રિયાપદ પછી. તો આ કર્તા છે આપણો, આ વાક્યની અંદર આ ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી ખાલી જગ્યા એટલે એમાં કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવાનું. અત્યારે આપણે આઈ ની જ વાત કરી છે એટલે અહીંથી આપણે આ લાઈનમાં જોવાનું થશે. તો એ લાઈન ની અંદર જોઈએ તો આપણે શું, તો કે ધ પ્રિન્સિપાલ ગિવ્સ ખાલી જગ્યા એડવાઇસ. તો કે આચાર્ય મને સલાહ આપે છે. તો મને એવું કેવું હોય તો આપણે શું કહેવું પડે, તો કે આઈ ની કર્મ વિભક્તિ શું થશે? મી. અહીંયા જવાબ તો કોઈ પણ આવી શકે પણ હું મારા અનુસંધાને કહું છું એટલે મારી કર્મ વિભક્તિ શું થાય, તો કે હું એની કર્મ વિભક્તિ મને થાય ગુજરાતીમાં. ઇંગ્લિશમાં આઈ ની કર્મ વિભક્તિ મી થાય. ચલો તો ધ પ્રિન્સિપાલ ગિવ્સ ખાલી જગ્યા એડવાઇસ. તો અહીંયા જોયું આપણે કે ક્રિયાપદ પછી ખાલી જગ્યા હતી તો એ કયા સ્થાને હતી? કર્મના સ્થાને હતી. એટલે આઈ નું કર્મ વિભક્તિનું સર્વનામ શું થશે? મી થશે. ક્લિયર? ચલો તો અહીંયા આપણે અર્થ કરીએ તો શું થાય કે આચાર્યએ મને સલાહ આપે છે. આચાર્ય મને સલાહ આપે છે. ચલો હવે સી ની અંદર જોઈએ તો શું કહે છે કે ખાલી જગ્યાની પહેલા ક્રિયાપદ અને ખાલી જગ્યા પછી નાઉન હોય ત્યારે. નાઉન એટલે એક માલિકી દર્શક શબ્દ હોય ત્યારે. ચલો હવે ખાલી જગ્યા છે એની પહેલા ક્રિયાપદ છે આ અને ખાલી જગ્યા પછી નાઉન છે આ. ટેબલ એટલે નાઉન. તો નાઉન એટલે પ્રશ્ન થશે તો કે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ભાવ હોય, ગમે તે એ બધા જે વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, બધાનો શેમાં સમાવેશ થશે? નાઉન ની અંદર. તો શું કે છે ખાલી જગ્યાની પહેલા ક્રિયાપદ હોય છે, ખાલી જગ્યા પછી નાઉન, તો કઈ વિભક્તિનું સર્વનામ આવશે? તો કે સંબંધક આવશે. પણ સંબંધકમાં કેવું? પહેલું. તો આપણે હું મારા અનુસંધાને કહું એટલે કે આઈ નું સંબંધક વિભક્તિનું સર્વનામ શું થશે? માય. તો ધીસ ઇઝ માય ટેબલ. ચલો અહીંયા ટેબલ પડેલું અને મારે કેવું કે આ ટેબલ મારું છે તો શું કહું? ધીસ ઇઝ માય ટેબલ. તો અહીંયા જોયું કે ક્રિયાપદ છે ને એના પછી ખાલી જગ્યા છે, અહીંયા નાઉન આપેલું છે એટલે આ ખાલી જગ્યાની અંદર સંબંધક વિભક્તિનું કેટલામ રૂપ આવશે? પહેલું. ચલો તો ધીસ ઇઝ માય ટેબલ એટલે આ મારું ટેબલ છે. ચલો ડી ની અંદર જોઈશું ખાલી જગ્યા વાક્યના અંતે હોય અને ખાલી જગ્યા પછી નાઉન ન હોય. અહીંયા જો નાઉન હતું, અહીંયા નાઉન નહીં એટલે કે ખાલી જગ્યા છે વાક્યના અંતે હશે અને એ ખાલી જગ્યા પછી નાઉન આપેલું નહીં, માલિકી દર્શક શબ્દ આપેલો નહીં. એવું જ્યારે હોય ત્યારે આપણે સંબંધક વિભક્તિનું બીજું રૂપ લેવું પડે. તો આપણને ખ્યાલ છે કે આઈ નું સંબંધક વિભક્તિનું બીજું રૂપ શું થશે? માઇન થશે. ચલો તો ધીસ ટેબલ ઇઝ માઇન. મિત્રો અહીંયા આપણે એક વાતની સ્પષ્ટતા કરી કે આ જે સેન્ટેન્સનો અર્થ છે ને એવો જ સેન્ટેન્સનો અર્થ આનો પણ થાય છે. પણ બેમાં શું ડિફરન્સ છે? જો અહીંયા ધીસ ઇઝ હતું, અહીંયા ધીસ ટેબલ ઇઝ છે. અહીંયા માય હતું, અહીંયા માઇન છે. અહીંયા ટેબલ હતું, અહીંયા ટેબલ નથી. એટલે કે અહીંયા ખાલી જગ્યા પછી નાઉન હતું તો નાઉન હોય તો સંબંધકનું પહેલું રૂપ આવે. જો નાઉન ન હોય એટલે કે વાક્યના અંતે ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યા પછી નાઉન ન હોય ત્યારે શું આવશે? સંબંધકનું બીજું. તો આઈ નું સંબંધકનું બીજું શું થશે? માન થશે. એટલા માટે આપણો જવાબ શું આવશે? માન. પણ બંનેનો અર્થ તો એક જ થશે. અહીંયા આપણે કહીએ કે ધીસ ઇઝ માય ટેબલ કે આ ટેબલ મારું છે. અહીંયા એવો અર્થ થાય કે ધીસ ટેબલ ઇઝ માઇન કે આ છે મારું ટેબલ. બંને અર્થ તો એક જ થશે. ચાલો હવે ઈ ની અંદર એમાં શું કહે છે? તો કે ઈ ની અંદર એટલે આ લાઈન ની અંદર રહેલા સર્વનામોમાંથી કર્તા, ક્રિયાપદ, કર્મ
અને વાક્યના અંતે ખાલી જગ્યા હોય ત્યારે, એટલે કે એક ચોક્કસ વિધાન વાક્ય અથવા તો કોઈ પણ કર્તા ક્રિયાપદ કર્મથી સજ્જ હોય એવું વાક્ય આપેલું હોય અને વાક્યના અંતે ખાલી જગ્યા હોય તો એ ખાલી જગ્યા છે એમાં સંબંધક વિભક્તિના ત્રીજા રૂપમાંથી આવે તો આઈ નું સંબંધક વિભક્તિનું ત્રીજું રૂપ શું થશે? માય સેલ્ફ. ચલો એ ખબર કેમ પડે માય સેલ્ફ જ આવે કે અવર સેલ્ફ કે કેમ ન આવે? તો કે અહીંયા જો અહીંયા જે કરતા હોય એ કર્તાના અનુસંધાન છેલ્લી લાઈનમાં જોવાનું. ચલો સમજી લો કે અહીંયા આઈ છે, આની છેલ્લી લાઈનમાં શું આવે? માય સેલ્ફ. તો છેલ્લી ઈ વિભાગની તરફ આપણે શું ધ્યાનમાં રાખીશું કે વાક્યની શરૂઆતમાં કરતા જે આપેલો એનું કોષ્ટકની અંદર છેલ્લું રૂપ જે આપેલું હોય એ આપણે ખાલી જગ્યાની અંદર મૂકી દઈશું. વાક્યના અંતે ખાલી જગ્યા હોય અને આગળ કરતા ક્રિયાપદ કર્મ એ રીતનું વાક્ય હોય તો જ. ચલો જોઈએ. આઈ ડુ માય વર્ક, ખાલી જગ્યા કે હું મારું કામ મારી જાતે કરું છું. તો મારી જાતે એવું કહેવાનું છે. વાક્યના અંતે ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા પહેલા જો કર્તા ક્રિયાપદ અને માય વર્ક કર્મ આટલું આપી દીધેલું છે. એટલા માટે આ ખાલી જગ્યાની અંદર રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ આવશે, એટલે કે જેને આપણે કહીએ સ્વવાચક સર્વનામ આવશે. એટલે આપણે યાદ રાખશું કે સંબંધક વિભક્તિનું ત્રીજું રૂપ. ચલો તો આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. તો ખ્યાલ આવી ગયો છે. હવે આપણે આ પાર્ટની અંદર આ બધી જ પ્રકારના સર્વનામોનો ઉપયોગ થઈ જાય એવી એક નાનકડી એક્સરસાઇઝ કહીએ તો ભલે અને પ્રેક્ટિસ કહીએ તો પણ ભલે જોઈએ આપણે. ચલો હવે અહીંયા બધાનો અર્થ પણ આપણે લીધા છે જેથી કરીને ખ્યાલ આવે. તો આઈ એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, માઇન એટલે મારું, માય સેલ્ફ એટલે મારી જાતે. તો તમને પ્રશ્ન થશે માયનો અર્થ પણ મારું થાય, માઇનનો અર્થ પણ મારું થાય, તો એ કઈ રીતના? તો અહીંયા આપણે જે રીતના અર્થ કર્યો એ પ્રમાણે. તો ચલો અહીંયા માય હતું તો શું કીધું? આ ટેબલ મારું છે. અને આમાં આપણે એવું કીધું કે આ છે મારું ટેબલ, પણ બંનેમાં મારું મારું દર્શાવ્યું. એટલે માઇન પછી નાઉન નહીં હોય જ્યારે માય પછી નાઉન હશે. જોઈએ આપણે અહીંયા પણ આપણે થોડી ખાલી જગ્યાઓ પૂરી લીધી છે. જોઈએ આપણે ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ. હવે આપણે એવું વિચારશું કે હું એક વિદ્યાર્થી છું, એ પ્રમાણે જોઈએ તો આઈ એમ એ સ્ટુડન્ટ. હવે અહીંયા એવું ન કહેવાય મી એમ એ સ્ટુડન્ટ, કારણ કે એમ સાથે તો શું આવે? આઈ જ આવે. તો આઈ એમ એ સ્ટુડન્ટ. ધ ટીચર ટીચિસ. હવે અહીંયા આપણે પહેલી લાઈનમાંથી જ મૂકવાના છે. તો શું એમ કે ધ ટીચર ટીચિસ આઈ ઇંગ્લિશ એમ કે ના? કારણ કે ક્રિયાપદ પછી ખાલી જગ્યા હોય તો એમાં કર્તા વિભક્તિની પણ કઈ વિભક્તિ મૂકવી પડે? કર્મ વિભક્તિ. તો આઈ ની કર્મ વિભક્તિ શું થશે? મી. ચલો હું એક વિદ્યાર્થી છું. હવે એવું હું સમજી લઈશ કે અત્યારે ભલે શિક્ષક છું પણ આપણે એવું સમજી લઈશું કે હું વિદ્યાર્થી છું, કે આઈ એમ એ સ્ટુડન્ટ, કે હું એક વિદ્યાર્થી છું. ધ ટીચર ટીચિસ મી ઇંગ્લિશ, કે શિક્ષક મને અંગ્રેજી શીખવે છે. મને એટલે શું? તો કે મી. ખ્યાલ આવે છે? અને આમ પણ ખબર પડી ગઈ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો કઈ વિભક્તિ આવે? કર્તા વિભક્તિ. ક્રિયાપદ પછી ખાલી જગ્યા હોય તો કે કર્મ વિભક્તિ. અને એના પછી જોઈએ આપણે કે ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, એવું છે સમજી લો. હવે ખાલી જગ્યા પછી અહીંયા નાઉન આપેલું છે, ખાલી જગ્યા પહેલા ક્રિયાપદ છે, તો અહીંયા સંબંધક વિભક્તિનું પહેલું રૂપ આવે, કારણ કે અહીંયા નાઉન આપેલું છે એટલા માટે. તો અહીંયા માય છે એ આઈ નું સંબંધક વિભક્તિનું પહેલું રૂપ છે. તો ધીસ ઇઝ માય પેન. ચલો હવે એથી માય અને માઇનમાં શું ફેર ખ્યાલ આવી જશે. જો ધીસ પેન ઇઝ, હવે અહીંયા માય નો લેવાય. કેમ? તો કે અહીંયા માય લઈ તો અહીંયા નાઉન હોવું જોઈએ. ખાલી જગ્યા પછી તો પૂર્ણ વિરામ છે, ફૂલ સ્ટોપ છે, નાઉન છે નહીં. એટલે અહીંયા આપણે માય ન મૂકી શકીએ. તો તમે કહેશો કે વાક્યના અંતે હોય તો માય સેલ્ફ તો આવી શકે ને? હા આવી શકે, પણ આગળનું વાક્ય છે એ કર્તા ક્રિયાપદ અને કર્મ નથી. જો માઇન છે એ શું? કર્મ છે. એટલે કે આગળનું વાક્ય છે અધૂરું રહી જાય છે, એટલે માય સેલ્ફ પણ આવશે નહીં. તો ધીસ પેન ઇઝ માઇન. ચલો હવે આગળ. આઈ ડ્રો એ પિક્ચર, ખાલી જગ્યા. હવે જો અહીંયા જોઈશું આપણે કર્તા ક્રિયાપદ કર્મ ત્રણેય આપી દીધું છે. હવે અહીંયા માઇન નહીં આવે તો શું આવશે? માય સેલ્ફ. તો આઈ ડ્રો એ પિક્ચર માય સેલ્ફ. જોયું? ચલો હવે આખા પેરેગ્રાફ જે કે છે સેન્ટેન્સ છે એનું ભાષાંતર કરીએ તો શું થાય? હું એક વિદ્યાર્થી છું,
શિક્ષક મને અંગ્રેજી શીખવે છે. આ મારી પેન છે. આ છે મારી પેન. હું મારી જાતે ચિત્ર દોરું છું. ખ્યાલ આવી ગયો ક્યાં ક્યાં સર્વનામનો કઈ વિભક્તિના સર્વનામનો ઉપયોગ કરવો એ ખ્યાલ આવી ગયો છે. ચલો હવે જે બીજા પ્રકારના સર્વનામો છે એટલે કે પેલો પુરુષ બહુવચનના સર્વનામો છે એને જોઈએ આપણે. આ હતા એ પેલા પુરુષ એકવચનના હતા. અહીંયા આપણે પેલો પુરુષ બહુવચનના સર્વનામોને જોઈ લઈએ. ચલો વી એટલે અમે, અસ એટલે અમને, અવર એટલે અમારું, અવર્સ એટલે પણ અમારું. આની જેમ જ માય અને માઇન છે એમ અવર અને અવર્સ છે. અવરનું બહુવચન અવર્સ એમ નથી. ચલો અવર્સ છે ને એ માય સેલ્ફનું શું કહેવાય બહુવચન. એનો અર્થ થશે અમારી જાતે. ચલો એની જેમ જ પણ બહુવચનમાં છે. ચલો વી આર સ્ટુડન્ટ્સ એટલે અમે વિદ્યાર્થીઓ છીએ. ધ ટીચર ટીચીસ ખાલી જગ્યા ઇંગ્લિશ. હવે અહીંયા કર્મ વિભક્તિ આવશે એ ખ્યાલ છે આપણને, પણ શેના આધારે? તો કે જો અમે વિદ્યાર્થીઓ છીએ તો શિક્ષક કોને ભણાવતા હોય? અમને જ ભણાવતા હોય ને એમ. એટલે વીના અનુસંધાને વીની કર્મ વિભક્તિ શું થશે? અસ. કારણ કે અહીંયા ક્રિયાપદ છે. ક્રિયાપદ પછી જે ખાલી જગ્યામાં આવે એ શું મૂકવાનું હોય? કર્મ વિભક્તિનું સર્વનામ હોય. તો વીની કર્મ વિભક્તિ શું થાય? અસ. તે શિક્ષક અમને અંગ્રેજી શીખવે છે. ચલો હવે એના પછીના સેન્ટેન્સમાં ધીસ આર ખાલી જગ્યા પેન્સ. કે આ અમારી પેનો છે. અમારી મતલબ કે અવર મૂકવું કે અવર્સ? બેમાંથી એક જ. અમારી અવર તો શેનો થશે? અમારું કયું, અમારી કયું, અમારો કયું, બધું એક ને એક છે. ચલો હવે અહીંયા જોઈશું આપણે ખાલી જગ્યા પછી નાઉન છે. હા છે તો અહીંયા અવર આવશે. અવર્સ પછી નાઉન આવે નહીં. ચલો જોઈએ. ધીસ પેન્સ આર ખાલી જગ્યા. વાક્યના અંતે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પછી નાઉન ન હોય તો સંબંધકનું બીજું આવે તો વી નું સંબંધકનું બીજું, પેલું બીજું શું આવશે? અવર્સ. ક્લિયર? તો ધીસ પેન્સ આર અવર્સ કે આ પેનો અમારી છે અને આ છે અમારી પેનો. ચલો વી ડ્રો પિક્ચર્સ અવરસેલ્વ્સ. વી એટલે અમે, ડ્રો એટલે દોરીએ છીએ, પિક્ચર્સ એટલે ચિત્રો અને અવરસેલ્વ્સ એટલે અમારી જાતે. હવે ખ્યાલ આવી જશે એટલે હવે ભાષાંતર આપણે કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જો મિત્રો હવે યુ છે એ એક વચનનું છે, આટલું જે છે અને આટલું જે છે એ બહુવચનનું છે. એટલે કે 3 નંબરમાં જે આપ્યા છે એ બધા યુ ના સર્વનામો છે. બીજો પુરુષ એક વચનનું. જે 4 નંબરમાં સર્વનામો આપ્યા છે એ બીજો પુરુષ બહુવચનના સર્વનામો છે. ચલો પહેલામાં જોઈશું યુ એટલે તું. યુ એટલે તને, યોર એટલે તારું, યોર્સ એટલે પણ તારું, અને યોરસેલ્ફ છે એનો મતલબ થશે તારી જાતે, પણ એક વચન માટે વપરાય. ચલો અહીંયા જે સર્વનામો છે એ જોઈશું. યુ એટલે તું નહીં પણ હવે શું કેવું પડે? તમે. અહીંયા બહુવચનમાં તને નહીં પણ શું થશે? તમે. યોર એટલે તારું એક વચન હોય તો કેવું પડે? બહુવચનમાં શું કેવું પડે? તમારું, તમારા પુસ્તકો, તમારા ચોપડા વગેરે. અહીંયા પણ યોર્સ એટલે તમારું. અને યોરસેલ્ફ છે ને મિત્રો, યોરસેલ્ફ નું શું થશે? બહુવચન યોરસેલ્ફ થશે. તમારી જાતે. અહીંયા તારી જાતે હતું, આમાં તમારી જાતે. ચલો હવે જે વાત હતી આપણે આ 4 યુ ની હતી. આ 4 યુ માંથી કયું યુ છે ઓળખવું કેવી રીતે? તો કે આપણે પહેલેથી વાત કરી. આ પહેલું યુ છે એ લઈએ છીએ આપણે. બીજું છે એ આ છે, ત્રીજું છે આ છે અને આ ચોથું રહ્યું ને એ આ છે. 4 યુ માં શું ફેર છે એ જોઈએ આપણે. ચલો હવે ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય અને ખાલી જગ્યા વાક્યના સ્થાનો એટલે કર્તા વિભક્તિનું યુ આવે. ચલો આપણે યુ મૂકીએ. પણ આ 4 યુ માંથી આ પેલું જ યુ છે એમ કેમ ખબર પડે? તો કે ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય અને કર્તા સ્થાને ખાલી જગ્યા હોય તો એ કઈ વિભક્તિનું હોય? કર્તા વિભક્તિનું હોય. એટલે આ બે માંથી તો ન જ હોય ને. ફાઇનલ આ બે માંથી એકાદું હોય. એમાંથી આ જે છે એ કેમ ખબર પડે? તો કે જો યુ આર એ સ્ટુડન્ટ એટલે તું એક વિદ્યાર્થી છો તો એક વચન થયું, એક જ વિદ્યાર્થીની વાત કરી એટલા માટે આ યુ છે એ એક વચનનું કહેવાય. જ્યારે અહીંયા આપણે વાત કરશું ત્યારે યુ આર સ્ટુડન્ટ એમ કહીશું. શું કહીશું? યુ આર સ્ટુડન્ટ. તો હવે આ યુ છે ને એ મિત્રો યુ પછી આર તો હે જ, પણ અહીંયા એ સ્ટુડન્ટ એટલે એક જ વિદ્યાર્થી હતો અને એ સ્ટુડન્ટ્સ એટલે બે વિદ્યાર્થી એટલે કે બે કરતા વધારે.
એટલે બહુવચન છે. તો આ યુ છે એ કર્તા વિભક્તિનું, આ યુ પણ કર્તા વિભક્તિનું છે. આ યુ છે એકવચનનું છે, આ યુ છે બહુવચનનું છે. ચલો જોઈએ. યુ આર એ સ્ટુડન્ટ. ધ ટીચર ટીચીસ કોને શીખવે છે? તો કે યુ ના આધાર. હવે યુ ની કર્મ વિભક્તિ શું થશે? યુ. અહીંયા એમ ન કહ્યું કે ધ ટીચર ટીચીસ યોર ઇંગ્લિશ. શિક્ષક તારું ઇંગ્લિશ શીખવે છે, એમ થોડું કે શું કેવું પડે? ધ ટીચર ટીચીસ યુ ઇંગ્લિશ, કે શિક્ષક તને અંગ્રેજી શીખવે છે. ચલો એ પછી ધીસ ઇઝ ખાલી જગ્યા પેન. હવે અહીંયા યુ ના આધારે આપણે શું કહીશું? યુ ની સંબંધક વિભક્તિનું પહેલું રૂપ, કારણ કે નામ આપેલું છે એટલા માટે. ચલો એવી જ રીતના આગળ જોઈએ તો ધીસ પેન ઇઝ, હવે આનું બીજું રૂપ એટલે કે યોર નું શું થઈ જશે? યોર્સ. આ પેન તારી છે, આ છે તારી પેન. એવી યુ ડ્રો એ પિક્ચર. હવે ખાલી જગ્યા અંતે આવે એટલે આપણને ખબર પડે. જો અહીંયા એક વચનની વાત છે એટલે યોર સેલ્ફ મૂકીશું. શું મૂકીશું? કોઈ એક જ વિદ્યાર્થીની વાત કરીએ એટલે આપણે શું મૂકવું? યોર સેલ્ફ. હવે એવી જ રીતના બધા છે આપણને ખ્યાલ આવી જશે. હવે સીધો જ જવાબ આપણે મૂકી દઈશું. These are your pens. એ નાઉન છે એટલા માટે. અહીંયા નાઉન નથી તો શું કરવું પડે? yours કરવું પડે. હવે આ yours અને આ yours બંને જોઈએ આપણે. એક વચનનું કે બહુવચનનું કેમ ખબર પડે? તો કે જો અહીંયા this pen છે એટલે આ yours કેવું છે? એક વચન. અહીંયા these pens છે એટલે આ કેવું છે? બહુવચન. અહીંયા is છે ખબર પડી ગઈ? એક વચન. અહીંયા are છે ખબર પડી ગઈ? બહુવચન. એટલે yours ના સ્પેલિંગ બી એક સરખા છે, પણ અહીંયા જો એક વચન નામ હોય તો એક વચનનું yours કહેવાય, બહુવચન નામ હોય તો બહુવચનનું yours કહેવાય. ચલો યુ ડ્રો પિક્ચર્સ. હવે અહીંયા યોરસેલ્ફ નું બહુવચન કરવાનું, કારણ કે અહીંયા આપણે બહુવચનનું યુ લીધું છે એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓની વાત છે એટલે આપણે અહીં શું લઈશું? યોરસેલ્ફ. ચલો એકનો અર્થ કરી લે એટલે ચાલશે, બીજામાં ખ્યાલ આવી જશે કે તું એક વિદ્યાર્થી છો, તને શિક્ષક અંગ્રેજી શીખવે છે, આ તારી પેન છે, આ છે તારી પેન, અને યુ ડ્રો એ પિક્ચર યોરસેલ્ફ એટલે તું તારી જાતે એક ચિત્ર દોરે છે. આગળ જોઈએ તો પાંચમું જે સર્વનામ છે એમાં હી એટલે તે, એની કર્મ વિભક્તિ હિમ એટલે તેને, હિઝ એટલે તેનું, હિઝ એટલે તેનું. આ સંબંધક વિભક્તિનું પહેલું રૂપ છે, આ સંબંધક વિભક્તિનું બીજું રૂપ છે. હિમસેલ્ફ એટલે ત્રીજું રૂપ, અને એનો મતલબ થશે તેની સાથે. ચલો એવી જ રીતના આપણે જોઈએ તો ખાલી જગ્યાની શરૂઆતમાં આવે એટલે કર્તા વિભક્તિ હી ઇઝ રોહન, કે તે રોહન છે. ધ ટીચર ટીચીસ. હવે અહીંયા હીની કર્મ વિભક્તિ આપણે કરશું તો શું થશે? તો કે હિમ થશે. ચલો હવે ધીસ ઇઝ હીની સંબંધક વિભક્તિનું પહેલું, કારણ કે નામ આપેલું છે એટલે શું થશે? ધીસ ઇઝ હિઝ પેન. એવી જ રીતના ધીસ પેન ઇઝ હિઝ. he draws a picture. હવે છેલ્લે વાક્યના અંતે આવે ને કર્તા ક્રિયાપદ કર્મ હોય એટલે આપણે હીની લાઈનમાં જો શું આવશે? himself આવશે. એવી જ રીતના સી ની લાઈનમાં છે. વાક્યની શરૂઆતમાં હોય એટલે શું મૂકીશું આપણે? કર્તા વિભક્તિ. she is reading તો she is reading. the teacher teaches. હવે અહીંયા her English. અહીંયા હર છે ને એ કર્મ વિભક્તિનું છે. હવે જે આપણે મૂકશું એ સંબંધક વિભક્તિનું મૂકીશું. ધીસ ઇઝ ખાલી જગ્યા પેન. આ હર અને આ હર બેમાં ફેર છે. કઈ રીતનું? તો કે જો અહીંયા ક્રિયાપદ પછી ખાલી જગ્યા હતી, એ ખાલી જગ્યાની અંદર કર્મને દર્શાવવાનું હતું એટલે શું થયું? એ કર્મ વિભક્તિ. જ્યારે અહીંયા કર્મ ને નથી દર્શાવવાનું, શું દર્શાવવાનું છે? માલિકી દર્શાવવાની છે, એટલા માટે એને સંબંધક વિભક્તિનું રૂપ કહેવાય. ધીસ ઇઝ હર પેન. ચલો અહીંથી આગળ ધીસ પેન ઇઝ. હવે અહીંયા આપણે મૂકીએ તો શું થશે? હર્ષ. એમાં શું કહીએ? આ પેન તેણીની છે, આ છે તેણીની પેન. સી ડ્રોસ એ પિક્ચર. હવે સીડી લાઈન ની અંદર જોઈ લે આપણે શું આવશે? હરસેલ્ફ. એક આવડશે એટલે બધા જ આવડશે. ચલો એવી જ રીતનું ઈટ નું આપણે લીધું નથી, કારણ કે હી સી ના આધારે ઈટ આવડી જાય. ચલો સાતમું છે ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેઓનું, અને ધેર્સ એટલે પણ તેઓનું. અને જેમ માય માઇન કહેવાય,
અવર્સ કહેવાય, યોર્સ કહેવાય, હિઝ કહેવાય, હર્સ કહેવાય, એમ ધેર્સ કહેવાય. બંનેનો અર્થ તેઓનું થશે. ચલો એ ધેમસેલ્સ છે એનો મતલબ થશે તેઓની જાતે, પણ બહુવચન દર્શાવે છે. ચલો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે કર્તા વિભક્તિ હોય તો શું મૂકવું પડે ધેયના અનુસંધાને? તો કે ધે આર સ્ટુડન્ટ્સ, કે તેઓ વિદ્યાર્થીઓ છે. આપણે ત્રીજા પુરુષની જ વાત કરવાની, એ પણ બહુવચન. તો હવે ધેયના આધારે બધા સર્વનામ મૂકશું એની વિભક્તિ પ્રમાણે. ચલો ધ ટીચર ટીચીસ, ક્રિયાપદ પછી શું આવે? કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિ શેની મૂકવાની? તો કે ધેય. તો શિક્ષક તેઓને અંગ્રેજી શીખવે છે. ચલો ધીસ આર, ટેન્સ આવી ધેય પ્રમાણ લઈ તો શું આવે? તો કે ધેર આવશે. શું આવશે? ધેર. જો અહીંયા નાઉન હતું તો ધેર, એટલે કે સંબંધકનું ધેયનું પેલું રૂપ લીધું. હવે નાઉન નહીં હોય, ધીસ પેન્સ આર શું થઈ જશે? ધેર્સ, કારણ કે ખાલી જગ્યા પછી નાઉન છે નહીં. ચાલો ધે ડ્રો પિક્ચર્સ. હવે અહીંયા આપણે લઈશું themselves. એ themselves નથી મૂકવાનું, કારણ કે એવું આવતું જ નથી, એટલા માટે શું મૂકવાનું? themselves. કારણ કે કર્તાના અનુસંધાને આપણે મૂકીએ તો ધેયમાં છેલ્લે જોઈએ તો શું આવે? they themselves. ચલો છેલ્લાનું આપણે ભાષાંતર કરી લઈએ. they are students એટલે તેઓ વિદ્યાર્થીઓ છે. the teacher teaches them English, કે શિક્ષક તેમને અથવા તેઓને અંગ્રેજી શીખવે છે. these are their pens, કે આ તેમની પેનો છે અથવા તો આ તેઓની પેનો છે. these pens are theirs, કે આ છે તેઓની પેનો. અને they draw pictures themselves, કે તેઓની જાતે જ ચિત્રો દોરે છે. તો અહીંયા આપણે જોયું પર્સનલ પ્રોનાઉન્સ વિશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા જ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.